ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આવનારા 24 કલાકમાં વલસાડ અને દમણમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે, તો નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, તો 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ અને આણંદમાં હળવા વરસાદની આગાહી છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ 26મીએ જોવા મળશે વરસાદી માહોલ। 27 અને 28મી સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રહેશે વરસાદી માહોલ। अगले 5 दिन तक भारी टू अति भारी बरसात का संभावना है। इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है। और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा, और उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा स्कैटर्ड रहेगा। हेवी रेनफॉल वार्निंग जो दिया गया है, इसमें गुजरात रीजन में D1 में हेवी टू वेरी हेवी, D2 में भी हेवी टू वेरी हेवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है।